કરી હતી, તો આપણે મેચ રમવા જવાનું હતું. તો ચાલો જઈએ મેચ રમવા. આપણે આપણા ભાઈબંધને બધાને લઈ આવી. તો આપણા ભાઈબંધને લેવા નીકળી ગયા છીએ. ફાઇનલી એના ઘરે ફૂગી ગયા છે અને હવે એ આવ્યા પછી જ મળીએ. તો આપણા ભાઈબંધ પણ અહીંયા બેસી ગયા છીએ. હવે આપણે જવાનું છે બીજા ભાઈબંધને લેવા. તો આપણે બીજાના ઘરે પણ પહોંચી ગયા છીએ, ભાઈબંધના ઘરે. તો હવે આપણે લઈને મળીએ તમને ભાઈબંધને. તો એ ભાઈબંધ પણ બેસી ગયા છીએ અને હવે જવાનું છે આપણે ગ્રાઉન્ડ તરફ. તો ચાલો જઈએ. તમને અમારી ગાડીનો લુક દેખાડું. આપણા ભાઈબંધ એ બધા છે તો તમને લુક તો દેખાડવું જ પડે. સાથે એવું કેવું છે. લુક આવે તમે જોઈ લો. તમે જો લુક કેવું આવે ખાલી. શાર્પેનું લુક ગાડીનું કેવું આવે છે. તો આપણે ફાઇનલી આપણે ગ્રાઉન્ડે પહોંચી ગયા છીએ. સવારની મેચ રાખી હતી એટલે આપણે આજે સવારે આવ્યા છીએ. તો ફાઇનલી પહોંચી ગયા છે. તમને મળીએ પછી. ફાઇનલી ક્રિકેટ રમીને આવતા રહ્યા છીએ અને હવે જવાનું છે આપણે ઘરે. ક્રિકેટ અમે બીજા પણ મિત્રો આવવાના હતા, એમની હારે મેચ કરવાની હતી. તો આપણે મેચ થઈ ગઈ છે. આપણી ટીમ જીતી ગઈ છે. 2 રન કાઢો રહી ગયા નથી જીતી જાત, પણ આપણે જીતી ગયા છે. છીએ. હવે આપણે ભાઈબંધને ચા પાણી પીને ઘરે મૂકી આવશું. તો ફાઇનલી આપણે મૂકીને ઉતર્યા છીએ. મૂકી ગયા છીએ આપણે ઘરે. હવે આપણે ફ્રેશ થઈને જવાનું હતું ઓફિસે. ત્યાં થોડું કામ હતું. તો ફાઇનલી સારભાઈ ફ્રેશ થઈ ગયા છે. ક્રિકેટ રમવા ગયા હતા એટલે ફ્રેશ તો થવું જ પડે. હવે જવાનું છે આપણે ઓફિસે. તો ચાલો જઈએ ઓફિસે. તો ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છીએ. ઓફિસનું કામ પતાવીને જ મળીએ.
ફાઇનલી ઓફિસનું કામ પતી ગયું છે અને હવે જવાનું છે આપણે ઘરે. જવાનું છે કેમ કે સાંજે થાકી ગયા છીએ, ક્રિકેટ રમવા પણ ગયા હતા અને ઓફિસે પણ કામ જાજુ હતું. સારું, એને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો.